વિસનગરમાં ડીડી કન્યા વિદ્યાલય પાસે રોડ પર અચાનક મોટો ભૂવો પડતા તંત્ર દોડતું થયું। વિસનગર શહેરના ડીડી કન્યા વિદ્યાલય નજીક મુખ્ય માર્ગ પર અચાનક એક મોટો અને ભયજનક ભૂવો પડતા સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો છે। સવારે નાનકડા ખાડા તરીકે દેખાતી જગ્યાએ અચાનક જ ભૂવો પડતા પાલિકાની કામગીરીની પોલ ખુલ્લી પડી છે અને લોકોમાં તંત્રની બેદરકારી પ્રત્યે પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે। આ ઘટનાની જાણ થતાં જ નગરપાલિકાના ચીફ ઓફિસર પાર્થ ત્રિવેદી, પ્રમુખ ઉત્તમભાઈ પટેલ અને નગરસેવકો સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો। ભૂવો પડ્યો ત્યારે કોઈ મોટી જાનહાનિ થવા પામી નહોતી, પરંતુ સ્થાનિકોના જણાવ્યા મુજબ સવારે જ્યારે આ ખાડો નાનો હતો ત્યારે એક વિદ્યાર્થીની અંદર પડી ગઈ હતી। જોકે સદનસીબે તેને કોઈ ગંભીર ઈજાઓ પહોંચી ન હતી। આ જ સ્થળે અગાઉ 4 જૂનના રોજ પણ ખાડો પડ્યો હતો, જેની જાણ દિવ્ય ભાસ્કર ડિજિટલ દ્વારા તંત્રને કરાઈ હતી। તે સમયે પાલિકા દ્વારા ખાડાને માત્ર ઉપરછલ્લી રીતે પૂરી દેવામાં આવ્યો હતો। આજે ફરીથી એ જગ્યાએ ભૂવો પડતા લોકોમાં આક્રોશ વ્યાપી ગયો છે અને રસ્તાના કામમાં થયેલા ભ્રષ્ટાચાર અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે।